તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે સારા હશો। આજે આપણે શું જોવાના છે તો કે ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદી સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 11 મો। એમાં આપણને આટલા લાંબા સૂત્રની જરૂરત પડવાની છે। અહીંયા જોઈ શકો છો x નો ઘન y નો ઘન z નો ઘન x y z પ્લસ પછી શું છે x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ xy yz zx। તો અહીંયા આપણે સૂત્ર જોયું। હવે આપણે શું કરવાનું તો કે પહેલા તો અહીંયા સૂત્ર લખીએ, કારણ કે સૂત્ર મૂકીશું તો જ આપણને આ દાખલો ગણતા ફાવશે। તો અહીંયા લખીએ x નો ઘન y નો ઘન z નો ઘન x y z કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ પછી શું છે તો કે xy પછી yz zx। તો અહીંયા આપણે આટલું મોટું સૂત્ર લખી દીધું। હવે આપણે શું કરવાનું તો કે સૂત્રના પ્રમાણે રકમ મૂકવાનું। તો અહીંયા આપણે શું કરવાનું 27 નો ઘનમૂળ શું નીકળે તો કે 3। તો અહીંયા લખવાના 3 x નું ઘનમૂળ x જ। તો અહીંયા આપણને મળે 3x પ્લસ y નું ઘનમૂળ તો કે y અહીંયા 3 પ્લસ z નું ઘનમૂળ તો કે z નું ઘન। હવે આપણે શું કરવાનું અહીંયા કે સૂત્ર પ્રમાણે આપણે અહીંયા રકમો મૂકવાની। પહેલા આપણે શું લેવાનું તો કે 3 x y z। તો અહીંયા આપણે હવે શું કરવાનું તો કે આ જે 9xyz છે તો અહીંયા આપણે માઈનસ કરવાનું। પછી શું લખવાનું 3 પછી અહીંયા લખવાના 3 પછી શું લેવાનું આપણે x। તો x આપણને મળ્યો 3x y તો y જ મળ્યો, z તો z જ મળ્યો। તો અહીંયા આપણે લખવાનું 3x y અને z। પછી આપણે શું કરવાનું આ તો આખું બોર્ડ ભરી ગયું। હવે આપણે આગળના સ્ટેપ અહીંયા થઈ જશે, પણ બે સ્ટેપ જ છે, આના પછી આપણો જવાબ આવી જશે। હવે આપણે શું કરવાનું સૂત્ર પ્રમાણે મૂકવાનું। અહીંયા x નો ઘન અહીંયા શું છે તો કે x y z। તો અહીંયા આપણે સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આપણે અહીંયા પહેલા x y અને z લખવાનું। તો આપણા જોડે x શું છે તો કે 3x પ્લસ સૂત્રમાં પ્લસ છે તો પ્લસ પછી y છે આપણા જોડે y જ છે પ્લસ z પણ z જ છે। પછી શું કરવાનું અહીંયા કૌંસ લખીને હવે 3x નો વર્ગ કરવાનો, કારણ કે અહીંયા x નો વર્ગ છે। તો આપણે અહીંયા શું કરવાનું તો કે 3x નો વર્ગ પછી તો કે પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ માઈનસ xy। તો હવે xy આપણા જોડે શું છે તો કે 3x અને y। તો અહીંયા લખવાનું 3x અને y પછી માઈનસ yz। તો આપણા જોડે yz શું છે તો કે y ને z જ છે માઈનસ પછી શું છે તો કે zx z લેવાનું અને x। તો x આપણા જોડે શું છે તો કે 3x। તો અહીંયા લખવાનું 3x। હવે અહીંયા નીચે આપણે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળી જશે। આ જે છે 3x y z એ આપણે એવું લખવાનું। તો હવે આપણે શું કરવાનું સાદુરૂપ આપીએ જવાબ મળી જશે આપણને આરામથી। તો અહીંયા આપણે સાદુરૂપ આપીશું તો આપણને મળી જશે જવાબ મળશે આપણને અહીંયા। પછી આપણે અહીંયા શું કરવાનું તો કે 3x નો વર્ગ તો 3 નો વર્ગ શું થાય 3 તરી 9। તો અહીંયા શું મળ્યું તો કે 9 x નો વર્ગ શું થાય તો કે x જ થાય પ્લસ y નો વર્ગ તો y નો વર્ગ y જ થાય, કારણ કે આપણા સાથે y જ છે। z નો વર્ગ તો કે z નો વર્ગ જ થાય માઈનસ 3x તો 3x નો ગુણાકાર y સાથે તો શું મળે તો કે 3xy માઈનસ yz y નો ગુણાકાર z સાથે તો yz એટલી તો આપણને ખબર પડે yz માઈનસ z માઈનસ 3xz। આપણો જવાબ શું આવ્યો અહીંયા? તો અહીંયા આપણે લાસ્ટમાં શું કર્યું તો કે z અને 3x નો ગુણાકાર કર્યો। તો આપણે પહેલા z લખીએ કે પછી 3x લખીએ તો પણ ચાલે, પણ આપણે 3x z લખ્યું। તો અહીંયા આપણો જવાબ શું આવ્યો તો કે 3x y z પછી છે 9x નો વર્ગ પ્લસ y નો વર્ગ z નો વર્ગ માઈનસ 3xy માઈનસ yz માઈનસ 3xz। અહીંયા આપણે આમ કરી દઈએ તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે અને આપણો સ્વાધ્યાય 2.4 નો દાખલો નંબર 11 પણ અહીંયા પૂરો થાય છે। તો અહીંયા આપણે આ સૂત્ર વાપર્યું તો આપણને આટલો મોટો જવાબ મળ્યો। આ સૂત્ર છે, આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે, કારણ કે આ સૂત્ર પરીક્ષામાં પૂછાશે અને આના પ્રમાણે જ આપણે દાખલો ગણવાનો રહેશે। તો આ સૂત્ર તમારે મોડે કરી દેવાનું રહેશે। તો અહીંયા આપણે આ સૂત્ર પ્રમાણે આપણે અહીંયા મૂક્યું, જેમ નીચે પદ્ધતિ કરતા ગયા તો આપણને આ જવાબ મળ્યો। તો અહીંયા આપણો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 11 પૂરો થાય છે। મળે આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।